હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 2.3 નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નંબર 2 નીચેના વાસ્તવિક વિધેયનો પ્રદેશ અને વિસ્તાર મેળવો એ સોલ્વ કરવાના છીએ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાય છે, તો ધ્યાન આપીશું બરાબર. આપણે શું આપ્યું છે કે નીચેના વાસ્તવિક વિધેયનો પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. તો વાસ્તવિક વિધેય એટલે શું? તો ફંક્શન જે તમારું છે f વિધેય એ r થી r પર વ્યાખ્યાયિત થયેલું હોય એને શું કહેવામાં આવે છે? વાસ્તવિક વિધેય કહેવામાં આવે છે. હવે તમને બે ફંક્શન આપ્યા છે, આપણે ફર્સ્ટ માટે પહેલા સોલ્વ કરીશું. તો f of x બરાબર શું આપ્યું છે? તો માનાંકમાં માઈનસ માનાંકમાં x. અને આપણે જાણીએ છીએ કે માનાંકનો મતલબ શું? તો માનાંકની અંદર જે પણ તમારી સંખ્યા નેગેટિવ હોય એ પણ પોઝિટિવ થઈ જાય. પોઝિટિવ સંખ્યા પોઝિટિવ જ રહે છે, એટલે કે તમારી કોઈ પણ સંખ્યા હોય એ માનાંકના અંદર શું થઈ જાય છે? તમારી પોઝિટિવ થઈ જાય છે. અને એ માનાંકની બહાર તમને શું આપ્યું છે? માઇનસ આપ્યું છે. હવે આપણે આ વિધેય માટે શું શોધવાનું છે? તો પ્રદેશ અને વિસ્તાર મેળવવાનું છે, બરાબર. તો આપણે x ની અલગ અલગ વેલ્યુ લઈ લેશું, બરાબર. x belongs to r માટે હવે પ્રદેશ કેવી રીતે મળે? તો જો આપણે x ની અલગ અલગ વેલ્યુ મૂકીએ અને જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય, બરાબર, તો એટલી વેલ્યુને શું કહેવાય છે? જે વિધેય આપ્યું હોય એનો પ્રદેશ કહેવાય. અને જે તમારું f of x માં જે તમારો જવાબ મળતો હોય એને શું કહેવાય? એ કિંમતોને એનો વિસ્તાર કહેવામાં આવે છે. ઓકે, તો આપણે x ની અલગ અલગ વેલ્યુ મૂકીશું અને આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં એ આપણે જોઈશું. ઓકે, તો x belongs to r લઈ લીધું છે, એનો મતલબ શું? કે બધી નેગેટિવ સંખ્યાઓ આવશે, 0 પણ આવશે, બધી પોઝિટિવ સંખ્યાઓ પણ આવશે, બધી અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે, બરાબર. તો x હું લઈ લઉં -2, તો f of -2 બરાબર શું લખાશે? તો f of x તમારું શું આપ્યું છે? તો માઈનસ માનાંકમાં x. તો x એ શું લઈ લીધા છે આપણે? -2. તો આ તમારા થઈ જવાના -2. હવે માનાંકમાં -2 છે, તો માનાંકમાં તો નેગેટિવ સંખ્યા શું થઈ જાય છે? પોઝિટિવ થઈ જાય છે, બરાબર. તો આ તમારું માઈનસ અને માનાંકમાં તમારું શું થઈ જવાનું? 2. તો તમારું શું આવ્યું? -2 આવ્યું, બરાબર. સપોઝ હું લઈ લઉં x -1, તો f of જ્યાં પણ x છે ત્યાં મારે શું મૂકવાના? -1. તો f of -1 બરાબર માઈનસ માનાંકમાં -1. તો માનાંકમાં -1 એ તમારું +1 થઈ જવાનું, પણ આગળ તમારું ઓલરેડી માઈનસ છે એટલે તમારું થઈ જવાનું -1. ઓકે, હવે મૂકીશું x 0, તો f of 0 શું આવશે? f of 0 બરાબર માઈનસ માનાંકમાં 0. તો શું થઈ જવાનું? 0 થઈ જશે, બરાબર. હવે મૂકીશું આપણે થોડી ધન સંખ્યા પણ લઈ લઈએ. તો x 1, તો f of 1 માનાંકમાં 1. આ તમારું આગળ માઈનસ છે, તો માઈનસ માનાંકમાં 1. હવે માનાંકમાં 1 છે તો પોઝિટિવ સંખ્યા જ છે. પોઝિટિવ સંખ્યાનો માનાંક શું થાય? પોઝિટિવ જ રહેવાનો છે, 1. પણ તમારું આગળ ઓલરેડી માઈનસ આપેલું છે એટલે -1 આવશે. ત્યારબાદ હું લઈ લઈશ x 2. તો સેમ વસ્તુ f of 2 માઈનસ માનાંકમાં 2. તો શું થઈ જવાનું? -2. તો એ રીતે આગળ તમે કોઈ પણ તમે ધન સંખ્યા લો તો પણ તમારા જવાબ શું આવવાના છે? માઈનસમાં જ આવવાના છે. કેમ? કારણ કે તમારું માનાંકના આગળ માઈનસ છે, માનાંકની અંદર નથી, બરાબર. માનાંકની બહાર તમને માઈનસ આપ્યું છે એટલે માનાંકમાં તમારી નેગેટિવ સંખ્યા પણ પોઝિટિવ થઈ જવાની અને પોઝિટિવ સંખ્યા પોઝિટિવ જ રહેશે અને આગળ તમારું માઈનસ લાગશે. તમે આગળ -3 -4 કોઈ પણ સંખ્યા લઈ લો તો પણ તમારો જવાબ શું આવવાનો છે? માઈનસમાં જ આવવાનો છે. એટલે કે તમે x આ તમે શું લીધું? x -2 એટલે કે ઋણ સંખ્યા લઈ લીધી, 0 પણ લઈ લીધા, ધન સંખ્યા પણ લઈ લીધી. તમે 0.5 પણ લઈ શકો છો, 1.5 પણ લઈ શકો છો. એટલે કે તમારો પ્રદેશ તમારે શું આવવાનો? તો f નો પ્રદેશ શું આવી જશે? f નો પ્રદેશ તમારો આવવાનો r, બરાબર. હવે આપણે એનો વિસ્તાર શોધીએ, બરાબર. તો x ની તમે કોઈ પણ વેલ્યુ મૂકશો r માંથી તો તમને શું મળશે? પ્રદેશ તમારો f of x મળે છે. એ શું મળે છે? ક્યાં તો 0 મળે છે, ક્યાં તો બધી તમને નેગેટિવ સંખ્યા મળે છે. એટલે કે એનો વિસ્તાર શું આવશે? વિસ્તાર શું આવવાનું? તો 0 આવે છે, યસ 0 આવે છે, અને બધી કઈ સંખ્યા આવે છે? નેગેટિવ સંખ્યા આવે છે. એટલે આ તમારું -ઇન્ફિનિટિવ અને 0 ક્લોઝ ઇન્ટરવલ 0 નો સમાવેશ થાય છે, બરાબર. એટલે શું આવશે તમારો વિસ્તાર? -ઇન્ફિનિટિવ ટુ લઈને 0 સુધીનું. ચેક કરીએ આપણે બીજી રીતે. તમને શું આપ્યું છે અહીં? f of x આપ્યું છે માઈનસ માનાંકમાં x.
બરાબર. હવે આપણે જાણીએ છીએ કે માનાંકમાં x જે છે એ શું હોય, ઓલવેઝ 0 અથવા 0 કરતા મોટો. આપણે જાણીએ છીએ કે માનાંકમાં x ઇઝ ઓલવેઝ 0 અથવા 0 કરતા મોટો હોય. બરાબર. પોઝિટિવ હોય છે આપણને ખબર છે. બરાબર. પણ તમને અહીં શું આપેલું છે, માઇનસ માનાંકમાં x આપેલું છે. તો અહીં મારે માઇનસ માનાંકમાં x લાવવું છે. કેમ? કારણ કે મારે વિસ્તાર શોધવો છે. આ તો વિસ્તાર આપણે મેળવી લીધો આની પરથી, પણ બીજી રીતે પણ આપણે જોઈ લઈએ. બરાબર. તો શું કરીશ, માઇનસ બંને બાજુ ગુણીશ. તો જ્યારે આપણે માઇનસ બંને બાજુ ગુણતા, જ્યારે આપણે બંને બાજુ માઇનસ વડે ગુણીએ છીએ ત્યારે તમારી અસમતા ચેન્જ થઈ જાય છે. જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો શું થઈ જાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, જે આપણે શીખશું આગળના ચેપ્ટરમાં. તો માઇનસ માનાંકમાં x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થઈ જવાનું, તમારું 0 થઈ જશે. હવે માઇનસ માનાંકમાં x તો શું છે, તમારું f ઓફ x છે, રાઈટ. તો આ તમારું થઈ જવાનું f ઓફ x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. એનો મતલબ શું થયો કે જે f ઓફ x છે એ 0 અને 0 કરતા નાની સંખ્યા છે. એના પરથી શું લખાશે, f ઓફ x belongs to minus infinity to 0. શું છે, f of x એ 0 અને 0 કરતા નાનો છે, એટલે કે 0 સમાવેશ થઈ ગયો, અને નાનો એટલે કે બધી ઋણ સંખ્યાઓ, એટલે કે minus infinity to 0. એટલે આ તમારું શું થઈ જવાનો, f નો વિસ્તાર તમારો શું આવી ગયો, minus infinity to 0. બરાબર. તો આના પરથી પણ આ ચાલ્યો હતો. બરાબર. આ થયો તમારો ક્વેશ્ચન નંબર 1. બરાબર. ધ્યાનથી જોઈ લેજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 2 આપ્યો છે એ. સૌથી બંનેમાંથી વધારે ઇમ્પોર્ટન્ટ આ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય જ છે. બરાબર. હવે f ઓફ x બરાબર શું આપ્યું છે, √9 - x². હવે આ √9 - x² તમને શું આપ્યું છે, તો આપણે જોઈએ તો રૂટની અંદર તમે કોઈ પણ સંખ્યા તમારી જે આવશે એ ઓલવેઝ કેવી આવશે, ક્યાં તો 0 કાં તો 0 કરતા વધારે. લખીશું અહીં ફંક્શન, અહીં વિધેય વ્યાખ્યાયિત થવા માટે 9 - x² is greater than or equal to 0 હશે. બરાબર. અહીં વિધેય વ્યાખ્યાયિત ત્યારે જ થાય જ્યારે વિધેય વ્યાખ્યાયિત ત્યારે જ થાય જો 9 - x² is greater than or equal to 0 હોય. બરાબર. હવે તમે ધારી લો કે સપોઝ આ 9 - x² જે છે એ તમારું 0 થી નાનું છે, એટલે કે ઋણ સંખ્યા છે. તો તમારું શું આવવાનું, આમ વર્ગમૂળની અંદર આવી રીતે ઋણ સંખ્યા આવશે. બરાબર. પણ જો વર્ગમૂળના અંદર ઋણ સંખ્યા આવશે, આપણે અત્યાર સુધી એવું શીખ્યા છીએ કે √3 √15. બરાબર. તો વાસ્તવિક સંખ્યાની અંદર આવી √3 કે √15 સંખ્યાનો સમાવેશ થાય છે. બરાબર. પણ -3 -15 સંખ્યાનો સમાવેશ થતો જ નથી, એવું કે આપણે શીખ્યા જ નથી. બરાબર. જો તમારો 9 - x² જે છે એ તમારું નેગેટિવ થઈ જાય તો એને વાસ્તવિક વિધેય કહેવાશે નહીં. બરાબર. જો તમારું આ જે વર્ગમૂળ વાળું છે એના અંદર જો માઇનસ વાળું ટર્મ આવી જાય તો એ તો શું કહેવાશે, સંકર સંખ્યાઓ કહેવાશે, એટલે વાસ્તવિક સંખ્યા કહેવાશે નહીં. બરાબર. અને સંકર સંખ્યા તો આપણે આગળના ચેપ્ટરમાં શીખીશું. અત્યારે આપણને કશું ખબર નથી કે આ શું છે. બરાબર. તો જો 9 - x² એ જો 0 કરતા નાના હોય તો વાસ્તવિક સંખ્યા કહેવાશે નહીં. એટલા માટે 9 - x² શું આવશે, ઓલવેઝ 0 અને 0 કરતા મોટો. ક્લિયર થયું આટલી વસ્તુ કે શા માટે 9 - x² એ 0 અને 0 કરતા મોટો લીધો છે. ઓકે. કારણ કે જો 9 - x² જો 0 કરતા નાનો હશે તો વર્ગમૂળના અંદર તમારે શું આવવાની, નેગેટિવ કિંમત આવવાની, જેને વાસ્તવિક વિધેય કહેવાશે નહીં. ઓકે. હવે શું શોધવાનું છે આપણે, પ્રદેશ, એટલે કે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. 9 - x² આપ્યું છે. બરાબર. તો 9 ને 3 નો સ્ક્વેર લખાય, 3² - x² is greater than or equal to 0. ઓકે. હવે આ તમારું સૂત્ર શાનું આવ્યું, તો a² - b² નું. તો a - b into a + b લખાય એના પરથી, તો શું આવશે, 3 - x
3 plus x is less than or greater than or equal to 0. હવે આ તમારા બે કૌંસ આવ્યા તો આના પરથી શું લખાશે 3 minus x is greater than or equal to 0 and 3 plus x is greater than or equal to 0. ઓકે, જ્યારે આપણે ઉકેલ શોધતા હતા અને is equal to 0 આવતું હતું તો આપણે આ ટર્મ is equal to 0 આ ટર્મ is equal to 0 લખતા હતા, બરાબર. એની જગ્યા પર શું છે, greater than or equal to 0 છે. ઓકે, હવે મારે જોઈએ છે x ની વેલ્યુ, બરાબર. તો આ તમારું શું છે, -x છે. તો બંને બાજુ હું +x એડ કરીશ તો 3 - x plus x is greater than or equal to 0 plus x તમારા શું થઈ જવાના, x થઈ જશે, બરાબર. હવે આ જે તમારી પાસે +x, બરાબર, તો -x એડ કરું છું તો 3 plus x minus x is greater than or equal to -x, બરાબર. તો હવે આ બંને x કેન્સલ તો 3 is greater than or equal to x થઈ જવાના, બરાબર. અને આ બંને x કેન્સલ તો શું આવશે, 3 is greater than or equal to -x, બરાબર. હવે હું શું કરીશ કે બંને બાજુ -1 વડે ગુણીશ, -1 વડે ગુણતા બંને બાજુ -1 વડે ગુણું છું તો તમારી આ જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય એ શું થઈ જાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અસમતા ચેન્જ થઈ જાય તો -3 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે x, બરાબર. હવે આ તમારું શું છે, x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, બરાબર. અને આને હું આ રીતે લખી દઉં છું, બરાબર. હવે આ તમારું શું થયું, x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 અને આ જો તમારું આ 1 અને આને આપી દઈએ 2, બરાબર. હવે અહીં શું છે તો -3 કરતા x કેવો છે, મોટો છે, બરાબર. અને પાછું x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 આપ્યું છે તો આ બેને આપણે કમ્બાઈન લખી દઈશું, -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. શું આપ્યું છે કે x જે છે એ -3 કરતા કેવો છે, મોટો છે, અને આ બાજુ x એ 3 અને 3 કરતા નાનો છે એટલે -3 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, બરાબર. એટલે આના પરથી x બિલોંગ્સ ટુ શું આવી જવાનું, ક્લોઝ્ડ ઇન્ટરવલ -3 3. એટલે કે તમારો f નો પ્રદેશ શું આવી જશે, -3 થી લઈને 3 સુધીનો, બરાબર. x બિલોંગ્સ ટુ -3 3. ઓકે, આ તમારું શું આવી ગયું, પ્રદેશ આવી ગયું. ઓકે, હવે શોધવાનું શું બાકી છે, વિસ્તાર. તો તમારી જે x ની વેલ્યુ છે એ તમારી ક્યાંથી ક્યાં સુધીની છે, તો -3 થી લઈને ક્યાં સુધીની, +3 સુધીની છે, રાઈટ. તો આપણે x ની વેલ્યુ વારાફરતી આપણે f(x) ની અંદર મૂકીશું અને f(x) નો જે જવાબ આવશે એ તમારો શું બની જવાનો, વિસ્તાર બનવાનો. ઓકે, તો x = લઈ લેશું ફર્સ્ટ -3 તો f(x) માં વેલ્યુ મૂકીશું તો f of -3 is equal to √9 માઇનસ જ્યાં તમારું x છે ત્યાં શું મૂકી દેવાનું છે, આપણે -3 મૂકવાનું છે તો -3 નો સ્ક્વેર, બરાબર. હવે -3 નો સ્ક્વેર એટલે શું થવાનું, 3 નો સ્ક્વેર 9 થશે તો 9 - 9 તમારે શું થઈ જવાના, 0. 9 - 9 0 એટલે તમારું 0 થઈ ગયું. હવે x બરાબર મૂકીશ -2 તો f of -2 is equal to 9 minus -2 નો સ્ક્વેર, જ્યાં પણ x હોય ત્યાં શું મૂકી દેવાના છે, -2, બરાબર. હવે આ તમારું શું થઈ ગયું, -2 નો સ્ક્વેર એટલે +4 થશે અને 9 - 4 તમારા શું થઈ જવાના, 5, બરાબર. હવે 5 નું વર્ગમૂળ શું થાય, 2.26 સમથિંગ થાય છે, બરાબર. હવે x લઈ લઈએ -1 તો f of -1 is equal to √9 minus -1 નો સ્ક્વેર, -1 નો સ્ક્વેર એટલે +1, 9 - 1 is 8 તો √8 અને 4 × 8 થાય, આવી રીતે લખાય 4 × 2 તો 4 નું વર્ગમૂળ કેટલું, 2 અને 2 નું √2 તો √2 એટલે કેટલા થાય છે તો 1.41 × 2 એટલે પછી આપણે ગુણાકાર કરીશું તો 2.82 થવાના, બરાબર. ત્યારબાદ લઈ લઈશું આપણે x = 0 તો f of 0 is equal to √9 minus 0 તો 9 - 0 તમારા કેટલા થઈ જવાના, √9 તો √9 નું વર્ગમૂળ શું નીકળવાનું, 3 નીકળશે. ઓકે, ત્યારબાદ લઈ લઈશું આપણે x = 1 તો f of 1 બરાબર √9 minus 1 નો સ્ક્વેર એટલે 1 થશે, 9 - 1 is 8 તમારું શું આવે છે 2.82. હવે x = 2 લઈ લઈએ તો f of 2 બરાબર શું આવવાના, તો √9 - 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર એટલે 4, 9 - 4 is 5, √5 તમારે શું આવે છે 2.26
6 બરાબર. ત્યારબાદ આપણે x = 3 મૂકીશું તો f of 3 બરાબર શું આવવાના √9 માઈનસ 3 નો સ્ક્વેર શું થઈ જવાનું તમારું 9 તો 9 - 9 is 0. ઓકે, તો આ તમારું -3 થી લઈને 3 સુધીની આપણે x ની વેલ્યુ મૂકી દીધી તો તમને f of x શું મળે છે તો 0, 2.6, 2.82, 3, 2.82, 2.6 અને 0. એટલે કે તમારી વેલ્યુ જે છે એ 0 અને 3 ની વચ્ચેની મળે છે બરાબર. તો એના પછી વિસ્તાર શું આવવાનો તમારો માટે f of x નો વિસ્તાર is equal to 0, બીજું શું આવી જશે 0, 3. ઓકે, જેમાં 0 નો સમાવેશ પણ થશે અને 3 નો સમાવેશ પણ થશે. ઓકે, તો આ થયો તમારો વિસ્તાર. એકવાર ફરી જોઈ લઈએ આપણે 9 - x² એ ક્યારે આ √9 - x² ક્યારે વ્યાખ્યાયિત થશે જો 9 - x² એ 0 અને 0 કરતા મોટો હશે ત્યારે. પછી આપણે સ્ક્વેર લઈ લીધું બરાબર. પછી એના પરથી આપણે x ≤ 3 મળ્યા, -3 ≤ x મળ્યા. હવે આપણે બંનેને કમ્બાઈન લખ્યું તો -3 ≤ x ≤ 3 લખાય છે. માટે x belongs to -3, 3. એટલે કે x નો પ્રદેશ તમારો શું 8 નો પ્રદેશ શું આવ્યો તો -3, 3 બરાબર. હવે આપણે x ની વેલ્યુ -3 થી લઈને 3 સુધી મૂકી દીધી છે આપણે f of x ની અંદર. તો તમને વેલ્યુ શું મળે છે 0 અને 3 ની વચ્ચેની બધી વેલ્યુઓ મળે છે બરાબર. એટલે કે તમારો f of x નો વિસ્તાર શું થવાનો 0, 3. તો અહીં તમારો ક્વેશ્ચન 2 માં બીજો નંબરનો ક્વેશ્ચનનો આન્સર પૂરો થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, બરાબર ધ્યાનથી તૈયાર કરજો. બહુ સિમ્પલ છે, આવડી જશે. કાલે મળીશું, આવજો.